હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે તમારો પ્રેમ એટલો મળ્યો છે ગાઈસ, અઢળક પ્રેમ તમારો મળ્યો છે. 129 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડા રાખજો, જલ્દી 1K થઈ જશે. અત્યારે વરસાદ આવવાનો લાગે એવું લાગે છે અને વ્લોગ આપણે કેટલા વાગે ચાલુ કર્યો ખબર? 6:14 આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે આમ જુઓ તમે, વાતાવરણ જુઓ તમે ખાલી ગાઈસ, આખું કાળું કાળું ડિભાંગ થઈ ગયું છે. અને સામે ઘરમાં સોલાર, અહીં સોલાર, કારણ કે સોલારની બહુ જરૂરિયાત પડે, કારણ કે એસી ચાલુ હોય, 3 એસી જુઓ તમે, આગલા વિડીયોમાં જોઈ જશે 3 એસી. અને આ જો આ ડબલું રીની આપણે આમાં કાંઈક નાખ્યું તો કાકા લઈ આવતા, અને શું કહેવાય કે સમજાતું નથી. એટલે બગાને પાણી એવું કંઈક સિમેન્ટ આવતું એવું આવતું. અહીં ચાંદું છે, તમે દેખાતું હોય છે, જો તમે ઝૂમ કરું થોડુંક બેતર દેખાય છે. અને આવો નવો સપોર્ટ દેખાડજો, જલ્દી જ આપણે 1K થઈ જશે. અને કાલનો વિડીયો ન જોયો તો જોઈ આવજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો અત્યારે. અને અત્યારે આમાં ચાંદું છે, જો કહીશ આ બધું ચાંદું છે અત્યારે. હજી આ એવું હતું, કાલ છે ને તાલપત્રી કાલ ઢાંકી દીધી હતી વરસાદના કારણે. કાલ છે ને તાલપત્રી આખી ઢાંકી દીધી, પણ તાલપત્રી ઢાંકી હતી તોય પણ અમે ખાડા થોડાક પડી ગયા, કારણ કે વરસાદ આવ્યો ને પછી અમે 15 મિનિટ પછી અમે 15 મિનિટ પછી છે ને મને ભાઈનો કહે આમ વિયોજન ભાઈ એક તો વ્લોગ ઉતારતો હોય ને આવા બધા વેફર પડી ગઈ છે. અહીંયા વેફર પડી, આમ જો કાંઈ નહીં, અહીંયા આમ જો એક કટકો આમ, એક કટકો અહીંયા અને એક કટકો અહીંયા, એક કટકો આમ જો ગાઈસ, હજી એક છે જો ખબર તમને, ઝૂમ થોડુંક બહુ થઈ ગયું જાય. એક આમ જો કોપીરાઇટ આવી જશે. અને કેરી આપણે અહીં પડી છે. અને હું હવે કહેતો હતો કે આપણે આ જે અહીંયા તો હજી તોડી નાખ્યું છે, અહીંયા હજી બાકી છે બધું. વરસાદના કારણે બધું અટકી ગયું છે, નકર આજ બધું અડધું કામ પૂરું થઈ ગયું, પણ વરસાદના કારણે જ આમાં કરવાનું છે. વરસાદના કારણે બધું અટકી ગયું. અને તાલપત્ર હું કામ કાઢી નાખ્યું તો કે વરસાદ આવ્યો ને પછી આ ચાંદું હતું, તો ચાંદું ને એમાં ખાડા પડી ગયા. તો ખાડા પડી ગયા ને પછી કાકા કે ઢાંકી દીધી. અત્યારે પાણી છાંટવા કાઢી નાખી. જો આવી તાલપત્રી, જુઓ તાલપત્રી, આ બધું હજી એમને પડ્યું છે, બધું એમને પડ્યું. તમે વિડીયો જો. અને ગાઈસ અત્યારે આવું બધું છે. કેરી આપણે અહીં પડી છે. અને અહીંયા હોતો ને ઓલું બને નીકળું છે ને, ડેલાનું કામ ક્યાં પૂછ્યું? તો ડેલાનું કામ હજી કંઈ કર્યું નથી, એમાં ટેકા નાખી દીધા છે, એટલે કોઈ હાલી ન શકે. તો જો આયરું ડેલાનું કામ અહીં ચાંદી દીધું જો. અને ઢીરોલા લાવી ઊભા છે, ઢીરોલા. અને વિડીયો તમને દેખાતું હોય છે ઝૂમ વિડીયોમાં. આવું બધું છે. દરબાર જો આવી રહ્યા, દરબાર. અને તમારા ગામમાં વરસાદ છે તે કોમેન્ટ કરી દો. હોય તો અમારા ગામમાં તો ફૂલ વરસાદ છે. આજે નથી આવ્યો, બાકી તો ડેઈલી હોય જ, પણ આજે વરસાદ છે. એકચ્યુઅલીમાં આવું છે, વરસાદ દાદાએ કીધું કે આજે તમારા ગામમાં નથી આવ્યું. અત્યારે એસી બસી બધું બંધ છે, જ્યાં બધું રેડ વિખેરે પડ્યું છે. તો હવે આપણે જો અત્યારે અહીંયા બાજુમાં સીઓ મામાનો વાડો હોય ને, અત્યારે ડોવે છે સીઓ મામા. અને બંધ કરો, કોપીરાઇટ આવી જાય. આ બધાને કંઈ ખબર ન પડે. વેફરનો કાગળ આવી પડ્યો, જો વેફર ત્યાં પડી છે ને, કે વેફરનો કાગળ આવી પડ્યો ગાઈસ. તો હવે આ બધું પડ્યું છે, ચાંદું તું અહીંયા. આપણે મહેનત કરતા હતા, ઓલી મહેનત એટલે કે ઓલું લેવાનું હતું. આજનું આઉટફિટ જુઓ, 50,000નું આ છે, 30,000નું આ છે, 80,000નું આઉટફિટ આજે મેં પહેર્યું છે. અને અત્યારે હા જો અત્યારે 1200 ચાલેની જોઈએ. અત્યાર સુધી હું લેતો હતો, પણ હું પગમાં લાગ્યો ને હું બેસી ગયો નીચે પાછો. જો ઓલો જો અત્યારે જો. અને બેન જો આમ જો, બેન સાહેબની કોણે ઊભા છે, કાંઈ કરવાનું કાંઈ કામ નથી. કાળુ કાકા ઊભા છે, એનું નામ કાળીઓ હોય, એટલે કાળીઓ લઈને અજય છે, પણ આપણે એમ પ્રેમથી કાળીઓ બોલાય છે. અને અત્યારે જો હવે હાલો લો રેડી. આમ જો સીધરું બાંધો, આમ જો હાલો. જો આ બધા એ ટીટોડી મીકી છે, ટીટોડી મીકી છે, મિકી માઉસની બદલે મિકી. જો હારે લઈ લીધી છે. તો ગાઈસ હવે આ બધું કરે છે, જો તમે હાથ લાંબો આવે છે. ગાઈસ અત્યારે પાણી પી લીધું છે ગોળામાંથી. અને હવે બધે ઘરમાં જઈ કેમ થઈ છે. હાલો ગાઈસ, કાકા કે ચાલો કે. અને જો બધા એક ફોન જોવે છે, બીજો ફોન જોવે છે, અને ભાગ ખાઈએ. અને આજનું
આજનું 80,000નો આઉટફિટ તમને કેવું લાગ્યું તે મને જલ્દી કોમેન્ટ કરી દો. આજના વિડીયો માટે એટલું જ. વિડીયો ગમે તો ત્રણ જણાને શેર કરજો અને ચેનલમાં ન હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લો. ચશ્મા જોવો ખાલી ભાઈને બ્રાન્ડેડ 10,000ના ચશ્મા પહેરે છે. તો વિડીયોમાં નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરી દો અને કાકે કહી દીધું છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી લઈએ આપણે આ ભાઈને પણ. તો નવો વિડીયો સાથે બધાને જય શ્રી રામ. બાય બાય.